ફક્ત થોડા જ મિનિટમાં તૈયાર થઈ જશે એવો નાસ્તો, જેને ખાધા પછી બધા પૂછશે આ કેવી રીતે બનાવ્યા. નમસ્કાર મિત્રો, જાયકાબાઈ ખુશ્બુમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ફાંજની ભાજીના મુઠિયા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પહેલાં તેની ભાજી જોઈ લઈએ કે તે કેવી દેખાય છે. તો આ ફાંજની ભાજીને આપણે જોઈએ તો પાન જેવો શેપ હોય છે અને આ ગામડામાં વધારે થાય છે. તો હવે આ ફાંદની ભાજીને આપણે સરસ એવી સાફ કરી લેવાની છે. તો પાછળની ડાળીને આપણે તોડી લઈશું અને પછી ધોઈ અને સાફ કરી લઈશું. હવે બધી જ ભાજીને આપણે ડાળી નીકાળી અને પાણીથી ધોઈ અને સરસ એવી સાફ કરી અને પછી તેને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને આ ફાંદની ભાજીના મુઠિયા તમને કેવા લાગે છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે ડાળી તોડીને આપણી બધી જ ભાજી તૈયાર છે. તો હવે ધોઈ અને કટ કરી લઈશું. તો હવે ભાજી કટ કરીને તૈયાર છે. તો ચાલો હવે આપણે મુઠિયાનો લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં 3 લોટ લીધેલા છે. તો 2 વાટકી બાજરીનો લોટ લીધો છે. તેની સાથે એક મોટો ચમચો ચણાનો એકદમ ઝીણો લોટ આવે તે લીધેલો છે અને તેની સાથે 1 વાટકી આપણે જે લાડવા બનાવીએ તે લાપસીનો લોટ લીધેલો છે. હવે આ 3 લોટથી આ મુઠિયા ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે તેમાં 1 થી 1.5 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે તેમાં 2 ચમચી જેટલા તલ એડ કરીશું. સાથે 1 ચમચી અજમો હાથથી મસળી અને પછી તેમાં એડ કરીશું. હવે આપણે બધા રૂટીન મસાલા એડ કરીએ. તો સૌ પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. હવે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે તેમાં આપણે લીલા મરચાંની જેટલી તીખાશ લીધી હોય એ પ્રમાણે 1 ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું અને અડધી ચમચી હળદર. હવે તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે આ બધી જ સામગ્રીને, ભાજીને, લોટને બધાને એક સરસ બધા મસાલા ભળી જાય તેવી રીતે મિક્સ કરી લઈશું. તો બંને હાથેથી આવી રીતે મસળીને મિક્સ કરીશું. હવે આ લોટને આપણે પાણીથી નથી બાંધવાનો, તેને આપણે છાશથી બાંધવાનું છે. તો જ્યારે પણ તમારે જેટલા મુઠિયા ખાવા હોય એટલા તમે વઘારી શકો છો અને બીજા બાફેલા મુઠિયાને તમે ફ્રીજમાં 1 અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો. તે બગડતા નથી. જો પાણીથી આપણે બાંધેલા હોય તો તેને આપણે ફ્રીજમાં રાખી નથી શકતા અને જ્યારે તમે છાશથી બાંધશો તો તેનો ટેસ્ટ પણ વધારે સારો આવશે. તો અહીંયા મેં આ લોટને છાશથી બાંધ્યો છે. તો હવે લોટ સરસ એવો આપણે બાંધીને તૈયાર થઈ ગયો છે. તો હવે આ લોટને આપણે વધારે નહીં કઠણ નહીં ઢીલો એવો બાંધીને તૈયાર કરવાનો છે. તો ચાલો હવે તેના આપણે મુઠિયા બનાવી લઈએ. તો મુઠિયાનો શેપ તમે તમારી રીતે કોઈ પણ આપી શકો છો. હું તમને 2 શેપ બતાવું છું. તમારે જે શેપ આપવો હોય તે તમે આપી શકો છો. એક આપણે આવા સિમ્પલ મુઠિયા પણ બનાવી શકીએ છીએ અને હવે બીજા આપણે જે રેગ્યુલર ગોળ વાટા બનાવીએ છીએ તે પણ બનાવી શકો છો. તો અત્યારે આપણે આવા વાટા બનાવીને તૈયાર કરી લઈશું. તો હવે એક કાણાવાળી ડીશ લઈ લઈશું અને તેને તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લીધેલી હતી અને હવે તેમાં બધા જ વાટાને મૂકી દઈશું. તો હવે આપણા વાટા બનીને તૈયાર છે. તો ચાલો હવે તેને આપણે બાફી લઈએ. તો હવે પાણી પણ ઢોકળિયામાં સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે મુઠિયાને બાફવા માટે રાખી દઈએ. તો મુઠિયાને આપણે 8 થી 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર બફાવા દઈશું અને વચ્ચે ખોલીને ચેક કરવાની પણ જરૂર નથી. 8 થી 10 મિનિટ પછી તમારે તેને ચેક કરવાના છે. તો હવે મુઠિયાને આપણે બફાવા દઈશું અને પછી તેને હવે 10 મિનિટ પછી ચેક કરીશું. તો સરસ એવા આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને ફૂલી પણ સરસ ગયા છે. તો આપણે ચપ્પુની મદદથી તેને ચેક કરીશું. તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે. તો આપણા મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે.
હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું અને પછી તેને કટ કરી લઈશું. તો મુઠિયાની ડીશને આપણે પહેલાં બહાર નીકાળી લઈશું. તો હવે આપણા મુઠિયા સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો તમે નાના મોટા કોઈ પણ શેપમાં મુઠિયાને કટ કરી શકો છો. અત્યારે મેં મીડિયમ સાઇઝના ગોળ કટ કરીને તૈયાર કરી લીધા છે. તો આ મુઠિયાની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણા મુઠિયા કટ થઈને તૈયાર છે. તો ચાલો હવે તેનો વઘાર કરીએ. તો એક પેન લઈ લઈશું. પેનમાં 2 થી 3 મોટી ચમચી તેલ એડ કરીશું. હવે તેલને ગરમ થવા દઈશું અને પછી તેમાં રાઈ એડ કરી દઈશું. હવે રાઈ સરસ એવી ફૂટી જાય પછી આપણે તેમાં તલ અને લીમડો સાથે જ એડ કરી દઈશું. તમે તલની ક્વોન્ટિટી તમે તમારી પસંદીદા લઈ શકો છો. અત્યારે મેં 2 ચમચી મોટી ભરીને તલ લીધેલા હતા. હવે તેમાં આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા છે તેને લઈ લઈશું અને હવે સરસ બધું જ મિક્સ કરી લઈશું. મુઠિયા જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ મુઠિયાને આપણે બધું જ મિક્સ કરી લઈશું અને પછી તેને સર્વ કરીશું. તો હવે આપણા મુઠિયા બનીને તૈયાર છે. તો એકદમ ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ફાંજની ભાજીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મુઠિયાને તો આજે મેં ચા સાથે સર્વ કર્યા છે. તમે શેની સાથે સર્વ કરો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ.